અમદાવાદમાં આગામી રથયાત્રાને લઈ તૈયારી શરૂ થઈ ચૂકી છે। રથયાત્રાને લઈ ક્રાઇમ બ્રાન્ચે પણ તૈયારી શરૂ કરી। રથયાત્રાના રૂટને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવશે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ નાગરિકો સાથે પણ સંકલન કરશે। જાહેર સુરક્ષા અધિનિયમ 2022ના અમલીકરણ માટે સંકલન થઈ રહ્યું છે। સીસીટીવી, જાહેર ભાગીદારી, મહિલા સુરક્ષાને લઈ તૈયારી થઈ રહી છે। કાયદો અને વ્યવસ્થાનું સારું નિયંત્રણ સહિતના અંગે તૈયારી કરવામાં આવી રહી છે। નાગરિક સશક્તિકરણનું પણ પોલીસનું ધ્યેય છે। ગુજરાત જાહેર સલામતી અમલીકરણ અધિનિયમ 2022થી ગુજરાત રાજ્યમાં અમલમાં છે। આ કાયદાના અમલીકરણ માટે તેમજ રથયાત્રાના રૂટ ઉપર કાયદો અને વ્યવસ્થા મજબૂતાઈથી જળવાઈ રહે એ માટે ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેરનાઓ દ્વારા સીસીટીવી નેટવર્ક જનભાગીદારીથી અમલમાં લાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવેલ છે। અને આ અમદાવાદ શહેરના તમામ નાગરિકોને એમના રહેણાંકના વિસ્તારો તેમજ ધંધા વ્યાપારની જગ્યાઓ પર સારી ક્વોલિટીના સીસીટીવી લગાવવા માટે એક અપીલ કરવામાં આવે છે। ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર દ્વારા જે આ સીસીટીવી નેટવર્ક એસ્ટાબ્લિશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે એમાં આ ફૂટેજ તમામ રેકોર્ડિંગ એનું ફૂટેજ જે તે મકાન માલિક અથવા દુકાન માલિક પાસે રહેશે।